નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એસપીસીસીમાં આજે આપણે પાઠ નંબર 3 આંતરિક વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર વિશે સમજૂતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરશું ક્યાંથી? તો કે આંતરવિભાગીય પત્ર વ્યવહારની પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરશું. સતત પરિવર્તનશીલ અને હરીફાઈયુક્ત ધંધાકીય જગતમાં ધંધાની પ્રગતિ તેમજ સફળ સંચાલન માટે મોટી વેપારિક પેઢી કે સંસ્થાએ પોતાની જુદા જુદા વિભાગો સાથે સંકળાયેલા રહેવું પડે છે. આ વિભાગો વચ્ચે પત્ર વ્યવહાર જરૂરી બને છે. આવો પત્ર વ્યવહાર મોટે ભાગે જુદા જુદા વિભાગો વચ્ચે તથા તેમની વિવિધ હોદ્દાઓ ધરાવતા અધિકારીઓ વચ્ચે થતો હોય છે. આમ ધંધાકીય પેઢીની વડી કચેરીએથી શાખાઓની વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. તેને સંસ્થાગત પત્ર વ્યવહાર પણ કહેવાઈ શકાય છે. આ પત્ર વ્યવહાર નોટિસ, પરિપત્ર કે મેમો સ્વરૂપમાં હોય. જુદા જુદા વિભાગો વચ્ચેના સંપર્ક મૌખિક સૂચનાઓ કે અન્ય સંચાર માધ્યમો દ્વારા થતો હોય છે. આમ છતાં આંતરવિભાગીય પત્ર વ્યવહાર નીચેની જરૂરિયાતોની દ્રષ્ટિએ મહત્વનો છે. નીચેની જરૂરિયાતો વિશે ખૂબ જ મહત્વ ધરાવે છે. તો કે આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાતો. તો 1. પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય છે. 2. માહિતીને ફાઇલિંગ કરી શકાય છે તેમજ ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે છે. 3. ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતી પત્ર સ્વરૂપે નિસંકોચાઈ જણાવી શકાય છે. 4. વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલ વિચારો કે માહિતીની આપ-લેના દસ્તાવેજ પુરવા તરીકે ઉપયોગ થઈ શકે છે. 5. જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલ કામને કારણે તે પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે. 6. આ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક સંચાર માધ્યમ છે. હવે નોટિસનો અર્થ શું છે? તો કે વેપારિક પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા તો કાર્યાલયની માળખાગત બાબતો અને તેમના થતા ફેરફારો તથા તેમની અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે નોટિસ. નોટિસનો હેતુ જ્યારે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીનું ધ્યાન દોરવું. 2. સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારોથી કર્મચારીઓને જાણ કરવા. 3. ક્યારેક કર્મચારીની નિયત કર્મમાં કે ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવો. 4. સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે તે દર્શાવવા. 5. કામની પ્રગતિનો અહેવાલ કોને આપવાનો રહેશે તેની જાણ કરવા. હવે જોશું આપણે પરિપત્રનો અર્થ. પરિપત્રનો અર્થ જોશું તો કે વેપારિક પેઢી કે સંસ્થાના વ્યવસાય તંત્રને ઘડેલ આચાર સંહિતાની માહિતીથી કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતીગાર કરવાના અભિપ્રાયથી લખાતો પત્ર એટલે પરિપત્ર. પરિપત્ર વેપારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે. વેપારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવતો હોય છે. હવે જોશું પરિપત્રના કાર્યો. 1. કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્રે
અંગે માર્ગદર્શન આપે છે. 2. વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ અંગે કર્મચારીઓનું ધ્યાન દોરે છે. 3. કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે સ્પષ્ટીકરણ કરે. 4. કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે. કર્મચારીઓમાં જે સમાનતા હોય તે જાળવવાનું કામ કરે છે. હવે જોશું પરિપત્રના લક્ષણો. પરિપત્રના લક્ષણો વિશે આપણે સમજૂતી મેળવીશું. તો કે 1. પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહને સંબોધીને લખાય છે. 2. પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે. 3. પરિપત્રનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર જેવું હોય છે. આમ છતાં કેટલીક વાર તેમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. 4. પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્વનું ધરાવે છે. જે પરિપત્ર હોય છે એમાં તારીખ અને સમય ખાસ મહત્વ શેમાં તો કે પરિપત્રમાં. 5. પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીઓની નીતિ વિષયક નિર્ણયમાં અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે. આમ કર્મચારી સંચાલન અંગે નોટિસ અને પરિપત્ર બંને નિયત સંદર્ભમાં માહિતી સંચાર દ્વારા કર્મચારીઓને તેમની જવાબદારી પ્રત્યે સપાન કરે. તેમની જવાબદારી અંગે તે સપાન કરે છે, છતાં તેમની વચ્ચે નીચેના પ્રમાણે ભેદ તારવી શકાય છે. 1. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત. એમાં નોટિસ અને પરિપત્ર બને છે, તો એનો તફાવત આપણે જોઈએ તો નોટિસમાં નોટિસ 1. નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે છે, જ્યારે પરિપત્ર મોટે ભાગે સમૂહને સંબોધીને. 2. નોટિસ દ્વારા કાયદા કે દ્રષ્ટિએ સ્પષ્ટ કરવામાં આવે છે. 2. પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિએ સ્પષ્ટ કરવામાં આવે છે. 3. નોટિસ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે, એટલે કે કર્મચારીઓ ઉપરી અધિકારીઓને અને ઉપરી અધિકારીઓ કર્મચારીઓને નોટિસ આપી શકે છે, જ્યારે પરિપત્ર એક માર્ગી સંચાર વ્યવસ્થા છે, એટલે કે ઉપરી સંચાલક વર્ગ દ્વારા તેમના હાથ નીચે કર્મચારીને પાઠવવામાં આવે છે. 4. જે બાબતો માટે નોટિસ આપવી હોય તે અંગે પરિપત્ર પાઠવી શકાય છે. જે બાબત માટે પરિપત્ર પાઠવવાનું હોય તે અંગે નોટિસ પાઠવી શકાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું કે નમૂનાનો પત્ર 1. કાર્યદર્શક નોટિસ. શ્યામ કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં કામ કરતા હર્ષિલ પટેલ તેમના અધિકારીની રજા લીધા વિના સતત 3 દિવસ હાજર રહ્યા છે હતા. શ્યામ કેમિકલ્સ લિમિટેડ વતી તેમને કાર્યદર્શક નોટિસ આપતો પત્ર લખે છે. તો કે આમાં કોણ લખશે? શ્યામ કેમિકલ્સ લિમિટેડ કોને લખશે? તો કે જે વ્યક્તિ કામ કરે છે હર્ષલ પટેલ. તો આમાં કંપની આખી લખશે. વિદ્યાર્થી મિત્રો છે સરળ જ, કંપની લખશે. મેં કીધું હતું કાલે કે તારીખ લખવી ફરજિયાત છે. આવી જ રીતે વિષય રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવાનો. શ્રીમાન, ભાઈ શ્રી, શ્રીમાન. જુઓ તારીખ 10મી ઓગસ્ટ, 12મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ સુધી સતત 3 દિવસ આપણા વિભાગ અધિકારીની મંજૂરી મેળવ્યા વિના કોઈપણ વસ્તુ મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર રહ્યા હતા. આપની ગેરહાજરીનું કારણ જો દિવસ દિન 7માં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરી શિસ્ત અંગનું પગલું ગણાશે અને મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ આપના તે દિવસના પગાર કાપી લેવામાં આવશે, તેની નોંધ લેશો. ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્ત ભર્યું વર્તન જો આપના દ્વારા કરવામાં આવશે તો તેની નોકરી ગણવામાં આવશે અને તેને આપે કાયમી કર્મચારીનો લાભ ગુમાવવો પડશે. તે કારણદર્શક નોટિસ આપવામાં આવે છે. સ્વૈચ્છિક રાજીનામા કે નોટિસ. સ્વૈચ્છિક રાજીનામું તો એ કોણ લખશે? વ્યક્તિ લખશે. અને કોને લખશે? સંબોધિત લખશે કંપનીને.
મેનેજર છે શ્યામ ઇન્ડસ્ટ્રીઝ, શ્યામ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ નરોડા. સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે અરજી મંજૂર કરવા. સાહેબશ્રી કે જે તે વખતે સુપરવાઇઝર તરીકે હું ફરજ બજાવું છું, મારા કાર્યકાળનો શરૂઆત વર્ષોથી આપણી કંપનીમાં સારી રીતે સાથે બદલ તે ખૂબ જ સંતોષ છું. આ માટે મારી નોકરીના વર્ષો દરમિયાન એકત્ર થયેલ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુએટ તથા અન્ય લાભો મને ચૂકવી આપવા વિનંતી. સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે, પણ તેના જે લાભો છે તે આપી દેવા વિનંતી કરી રહ્યો છે. કોને? તો કે કંપનીના મેનેજરને. તો આ જ છે, સરળ છે વિદ્યાર્થી મિત્રો, સાવ સિમ્પલ છે. તમને મેં ખ્યાલ કીધું હતું કે આભાર શ ખાસ લખતા જાઓ. આભાર સ પાછળ સ લખતા જાઓ. થોડીક ઇફેક્ટ વધારે પડશે. સારી, વેરી ગુડ, સરસ. હવે આવશે ત્રીજો પત્ર, રાષ્ટ્રીય તહેવારની ઉજવણી અંગેનું પરિપત્ર. રાષ્ટ્રીય તહેવાર. એક્ટિસ કોઓપરેટિવ બેંક લિમિટેડ, 201 થી 205, રણજીત ચેમ્બર્સ, સ્ટેશન રોડ, જામનગર, 5 મિનિટ. હવે એમાં વિદ્યાર્થી મિત્રો થોડુંક બદલાઈ જશે કે તહેવારની ઉજવણી અંગે હેડ ઓફિસથી લખશે. બેંક ગમે તે બેંક, બેંક ઓફ બરોડા કે ગમે તે, પછી તું લખશે કોઈને એક વ્યક્તિને લખી નહીં, સર્વ શાખાના કર્મચારીઓ એમાં વિશે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવાની, એટલે અલગ કરવા અંગે બેંકમાં. હવે મિત્રો અથવા તો વ્યક્તિઓ, મિત્રો લખાશે, તમામ સ્ટાફ એવી રીતે લખાશે, અથવા તો તમામ સાહેબ. કેન્દ્રમાં માનવ સંસાધન વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ ચાલુ વર્ષની દરેક સરકારી તેમજ બિનસરકારી સંસ્થાઓ રાષ્ટ્રીય પ્રેમની ભાવના સુંદર બને તેવા આશરેથી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન તથા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ધ્વજવંદન કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય તહેવારને ઉજવવામાં કરવાનું રહેશે. આપણી સંસ્થા દ્વારા ઉજવવામાં આવતા ઉપરોક્ત રાષ્ટ્રીય તહેવારની ફરજ ભાગરૂપે હાજર રહેવા અંગે કર્મચારીઓ જણાવવામાં આવ્યું છે. નકલ રવાના. આમાં નકલ રવાના આવશે વિદ્યાર્થી મિત્રો. નકલ રવાના કોઈ એક બેંકને નથી કહેતા, પરંતુ બધી બેંકોને કહે છે. એટલા માટે એક બેંક યોગ નથી, બધી બેંકો યોગ છે. એટલા માટે શું આવશે? નકલ રવાના બેંકની સર્વે શાખાઓ દ્વારા. હવે આપણે આગળ વધીશું કે રાષ્ટ્રીય સંપત્તિ બચાવ ઝુંબેશ, જળ વિદ્યુત શક્તિ બચાવની ભલામણ પરિપત્ર. કોઈને પણ લખી શકશે. તો આ ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર ગાંધીનગર, 15મી સપ્ટેમ્બર 2017. તમામ શાળાના આચાર્ય તથા શિક્ષક જો તમામ શિક્ષકો અથવા તો તમામ ગણ શિક્ષકો જળ અને વિદ્યુત બચાવવા અંગેનું પરિપત્ર. જળ અને વિદ્યુત બચાવવા અંગેનું પરિપત્ર વિશે સાહેબશ્રીઓ લખો તો પણ ચાલશે. ગુજરાતમાં સંભવિત જળ અને વિદ્યુત કટોકટીનો સામનો કરવા ગુજરાત સરકાર દ્વારા સરકારી, અર્ધ સરકારી તથા બિન સરકારી સંગઠનો સંસ્થાઓ પાઠવવામાં આવેલ પરિપત્ર નંબર 4567/16 મુજબ દરેક સંસ્થાએ જળ અને વિદ્યુત શક્તિના બચાવ માટે નીચેની મુજબના પગલાં લેવાના રહેશે. 1. અત્યંત જરૂરી હોય તેવા વિભાગ સિવાય એર કન્ડિશન મશીનોનો ઉપયોગ ટાળવો. 2. રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધી વિદ્યુત પ્રવાહ બંધ રાખવાની સૂચના આપવી. 3. વર્ગ પૂરા થયા બાદ તુરંત જ દરેક વર્ગના લાઇટ પંખા બંધ કરવાની તકેદારી રાખવી. 4. સંસ્થાઓમાં પાણી બગાડ થતો અટકાવ, નળની સંપૂર્ણ ચકાસણી અને જરૂર જણાય તો મરમત કરાવવી. 5. રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ અટકાવી આ ઝુંબેશ વિદ્યાર્થીઓને સહકાર આપે તેવો પ્રયત્ન કરાવો. સંસ્થાના કર્મચારીગણને આ કાર્યમાં સાથે આપવાની ભલામણ કરવા માટે પરિપત્ર અમલ માટે તે દિવસે કરવાનું રહેશે. નકલ રવાના ગુજરાત રાજ્ય તમામ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, બધી જ જગ્યાએ નકલ રવાના થાય. હવે મેમો
મેમાનો અર્થ આપણે સમજૂતી મેળવવાની છે. સામાન્ય રીતે મેમો શબ્દ માટે મોટી ગેરસમજ ઊભી થાય છે. દાખલા તરીકે ઓફિસ સમયસર ના પહોંચાય તો સાહેબ મેમો આપશે. જો તમે કાર્યમાં ભૂલ કરશો તો શેઠ મેમો આપશે. ટૂંક કર્મચારીને કંઈ ભૂલ થાય તો તેને લેખિતમાં પત્ર દ્વારા જે જાણ કરવામાં આવે છે તેને મેમો કહેવામાં આવે છે. પરંતુ આ ખ્યાલ ખોટો છે. મેમો એ વિધિસર કે અવિધિસર રીતે ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ ઉપર અધિકારીઓ નીચે હોદ્દા ધરાવતા કર્મચારીને આંતરિક સ્તરે લખાતો પત્ર આંતરિક સ્તરે લખાતો પત્ર ને મેમો કહેવામાં આવે છે. મેમાની લાક્ષણિકતાઓ. એક, મેમો એ વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર છે. વિધિસર અને અવિધિસર પણ રીતે લખાતો, બંને રીતે લખાતો પત્ર છે. 2, મેમા ઉપરી અધિકારીઓ દ્વારા તેમને હાથ નીચેના કર્મચારીઓ પાઠવવામાં આવે છે. 3, ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યા ઉકેલ માટે ઉપરી અધિકારીઓને મેમો પાઠવે છે. 4, સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે છે. 5, મેમાનો મુખ્ય હેતુ જેને સંબોધીને લખાતો છે તેની ચોક્કસ બાબતોની યાદ આપવાનું છે. 6, મેમોનું લખાણ સીધી અને સરળ શૈલીમાં લખાયેલું હોય છે. 7, મેમોની વિગત ટૂંકમાં અને મુદ્દાસર હોય છે. જે કર્મચારીઓને સંબોધીને મેમો લખાયેલું હોય છે તેનું નામ, હોદ્દો તથા ખાતાનું નામ વગેરે લખવું જરૂરી છે તથા મેમો લખનાર આપનાર વ્યક્તિનું નામ, સહી વગેરે જણાવવું જરૂરી છે. સામાન્ય રીતે મેમો સ્વરૂપના પત્રો પૂર્વ નિર્ધારિત માળખા મુજબ લખાતા હોય છે. આ માળખું નીચે પ્રમાણે છે. મેમોનું પૂર્વ નિર્ધારિત માળખું. 1, કંપનીનું નામ લખાશે. પ્રતિ રવાના કોના દ્વારા થાય છે, વિષય લખાશે, સંદર્ભ, નંબર અને તારીખ. અને પછી સહી. નકલ રવાના કોને રવાના થશે, હોદ્દો શું છે અને સહી. આ ખાસ જોવાનું છે. હવે મેમો જોવો લો. ખરીદી પ્રક્રિયા માહિતી આપતો મેમો. નૌકા ડાયમંડ લિમિટેડ, બાપુનગર, અમદાવાદ. સંદર્ભ NDL એટલે જે સંદર્ભમાં જે નંબર હોય આપી દો. 27 ફેબ્રુઆરી 2017. પ્રતિ વહીવટી અધિકારી કોને રવાના, ખરીદ મેનેજર. વહીવટી અધિકારી પ્રતિ લખે છે અને કોને, ખરીદ વિભાગ રવાના કોને કરે, ખરીદ મેનેજર. વિષય ખરીદ વિભાગ કરેલ ખરીદી અંગે. વિષય તો ફરજિયાત લખવાનું છે. આમાં સાહેબ શ્રી કે કાંઈ આવશે. 1, જનતા ડાયમંડ હાઉસ મુજબ 20મી ફેબ્રુઆરી 2017ના રોજ 5000 નંગ કાચા હીરાને ખરીદીનો ઓર્ડર આપ્યો છે. 2, હીરાનો આ જથ્થો 3 માર્ચ 2017ના રોજ કરિશ્મા આંગણિયા પેઢી દ્વારા તેઓને મોકલાવશે. તેની ચૂકવણી પેટે રૂપિયા 50,000 માલ સામાન મેળવી રોકડા ચૂકવણી કરશે. નીતિશ પટેલ, નકલ રવાના હિસાબી અધિકારી. બીજો મેમો જોશું આપણે તો કે એન્જલ ડેરી પ્રોડક્ટ્સ ગીરમથા, અમદાવાદ. સંદર્ભ ADP 11-17. 1 માર્ચ 2017. પ્રતિ રોહિત પરમાર, રવાના મેનેજર ડાયરેક્ટર. વિષય અજમાયશી સમયગાળો લંબાવવા બાબતે. 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિને શરતે શ્રી રોહિત પરમાર તારીખ 25 જુલાઈ 2015ના રોજ સંસ્થામાં જોડાયા હતા. 2, સંસ્થાના ફેરફાર કરાયેલા નિયમમાં અનુસાર કારકુનો માટે અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવ્યો છે. 3, શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગેનો નિર્ણય જુલાઈ 2017માં લેવાયો. નકલ રવાના બ્રાન્ચ મેનેજર સમીર શાહ. હવે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. એમાં પહેલું આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું. પ્રસ્તાવના વેપારી પેઢી કે સંસ્થાની પ્રવૃત્તિ અને સંચાલનમાં ટેકનોલોજી ઉપયોગી વધવાની સનિષ્ઠ કર્મચારીનું મહત્ત્વ ઘટતું છે. આજે ધંધામાં માનવ સંબંધોનું સંપત્તિ તરીકે ગણવામાં આવે છે. માટે
કાર્યક્ષમ કર્મચારીઓ મેળવવા અને તેમની જાળવણી રાખવા જરૂરી છે. આ સંજોગોમાં કર્મચારીઓની ભરતી, નિયુક્તિ, બઢતી, બદલી, અવકાશ કે નોકરીની સમાપ્તિ જેવી પ્રક્રિયા કરવી વખતે સાવચેતી રાખવી પડે છે અને તે અંગેની પત્રવ્યવહાર યોગ્ય રીતે થવું જોઈએ. આ અંગેનું પત્રવ્યવહાર છે તે યોગ્ય રીતે થવું ખૂબ જ જરૂરી બની રહે છે. હવે જોઈશું આપણે ભરતીનો અર્થ. ભરતીનો અર્થ સામાન્ય અર્થમાં ભરતી એટલે વેપારી પેઢી કે સંસ્થામાં જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવી. પરંતુ ભરતીનો અર્થ માત્ર કર્મચારીઓની નિમણૂક કરવા કે ખાલી જગ્યા ભરવા પૂરતો મર્યાદિત નથી. વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય લાયકાતવાળા યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી. ભરતીની પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય લાયકાતવાળી જે તે ક્ષેત્ર નિષ્ણાત વ્યક્તિ મેળવવાનો છે. સંસ્થાના કોઈપણ વિભાગમાં કર્મચારીઓની જગ્યા ખાલી પડી નવા વિભાગની રચનાના કારણે નવા કર્મચારીઓ જરૂર પડે, વર્તમાન કર્મચારી અવસાન પામે કે તેમની કર્મચારીઓને બઢતી આપવામાં આવે ત્યારે તેને ખાલી જગ્યા પૂરા નવા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે ભરતીની પ્રક્રિયા કરવી પડે છે. ભરતીની પ્રક્રિયા પદ્ધતિની પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારે થાય. પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે બંને પ્રકાર થાય છે. એક, સંસ્થાના વર્તમાન કે ભૂતકાળના કર્મચારીઓમાં થતી ભરતીને પ્રત્યક્ષ ભરતી કહી શકાય. બે, જાહેરાતના માધ્યમ અથવા તો નોકરી અંગેની માહિતી આપી સંસ્થાઓ દ્વારા થતી ભરતીને પરોક્ષ ભરતી કહી શકાય છે. હવે ભરતી અંગે નમૂનાનું પત્ર. ભરતી અંગે નમૂનાનું પત્ર વિશે માહિતી મેળવવાની છે. તો ભરતી અંગેનું નમૂનાનું પત્ર. ભરતી અંગે પત્રોમાં જાહેરાત, અરજી મંગાવતા પત્રો, લેખિત પરીક્ષાની જાણ કરતો પત્ર, વ્યક્તિગત મુલાકાત માટે આમંત્રણ આપતો પત્ર, પ્રાથમિક પસંદગી, અંતિમ પસંદગી, આરોગ્ય અંગેની તપાસ અંગે માટે લખાતા પત્રોનો સમાવેશ કરી શકાય છે. હવે પછી આપણે ભરતી અંગેના નમૂનાનો પત્રો જોઈશું. લેખિત પરીક્ષા માટે હાજર રહેવા અંગેની જણાવતો પત્ર. વીટી પારેખ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એન્ડ કો, અભિમન્યુ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, રાજકોટ 360 15મી મે 2017. પરેશ પાદરિયા, CSC શિવાલય ફ્લેક્સ, સ્ટેશન રોડ, રાજકોટ. વિષય અકાઉન્ટ્સ ઓફિસની જગ્યા માટે લેખિત પરીક્ષા અંગે શ્રીયુત. વિદ્યાર્થી મિત્રો, સાવ સરળ ઇઝી છે. આપણી 5મી મે 2017 એકાઉન્ટ્સ ઓફિસની જગ્યા માટે ઉમેદવારી રજૂ કરતી અરજી મળી. આપના ગુણપત્ર અને અન્ય પ્રમાણપત્રો ચકાસણી કરવામાં અમારી કંપની એકાઉન્ટ્સ ઓફિસની જગ્યા માટે લાયકાત ધરાવો છો તેવું માલુમ પડ્યું. અમારી કંપની ભરતી પ્રથા અનુસાર ઉપરોક્ત જગ્યા માટે તમામ ઉમેદવારો માટે એક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. લેખિત પરીક્ષા હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી 200 ગુણની રહેશે. આ પરીક્ષામાં ઉમેદવારનું સામાન્ય જ્ઞાન, એકાઉન્ટિંગનું લગતું કોમ્પ્યુટરનું જ્ઞાન, ટેલી અને એકાઉન્ટને લગતું બાબતોનો ઉપયોગ કરવામાં આવે છે. લેખિત પરીક્ષાનો સમય મર્યાદા 2 કલાકની રહેશે. આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષાની વિગતો નીચે મુજબ છે. તારીખ અને વાર 29મી મે. ખાસ મહત્ત્વની વસ્તુ, તારીખ અને વાર 29મી મે 2017 સોમવાર. સમય સવારે 10:30 થી બપોરે 12:30 સુધીનો રહેશે. સ્થળ કોન્ફરન્સ રૂમ, પ્રથમ માળ, વીટી પારેખ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એન્ડ ઉપરયુક્ત સમય મર્યાદાનું ચુસ્તપણે પાલન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આપનો વિશ્વાસુ ધ્રુવ પારેખ, ભાગીદાર. નોંધ: લેખિત પરીક્ષા માટે ઉમેદવારી સ્વયં ખર્ચ હાજર રહેવું. વિદ્યાર્થી મિત્રો, ખાસ લખવામાં આવે છે. શું તો કે મહત્ત્વની વસ્તુ આમાં છે, આ મહત્ત્વની વસ્તુ છે. તારીખ, સમય અને સ્થળ માટે
આ વસ્તુમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ તારીખ, વાર અને સમય સ્થળ છે.